डे 2 टॉपिक वाइटल साइन। नमस्ते दोस्तों, आज हम बात करेंगे बेसिक मेडिकल नॉलेज के बारे में, जेમાં આપણે ટેમ્પરેચર, બીપી, હાર્ટ રેટ, આરઆર, એસપીઓ2 અને આરબીએસ વિશે માહિતી મેળવશું। ફર્સ્ટ, ટેમ્પરેચર તે થર્મોમીટર દ્વારા મપાય છે। તેની નોર્મલ રેન્જ 97.7 ટુ 99.5 ડિગ્રી ફેરનહીટ હોય છે। ઇન્ફેક્શન વધવાથી ટેમ્પરેચર વધે છે। તેને ઓરલી, એક્ઝિલરી, રેક્ટલ અને ઇયર જેવા રૂટ્સથી મેજર કરાય છે। બ્લડ પ્રેશર તેને સ્પિગ્મોમેનોમીટર દ્વારા મેજર કરાય છે। નોર્મલ વેલ્યુ 120/80 mm ઓફ Hg હોય છે। ઉપરની સાઈડ સિસ્ટોલિક બીપી દર્શાવાય છે, જ્યારે નીચેની સાઈડ ડાયસ્ટોલિક બીપી દર્શાવાય છે। જ્યારે હાર્ટનું કોન્ટ્રાક્શન થાય એટલે કે સંકોચન થાય ત્યારે મેજર કરવામાં આવતા બીપીને સિસ્ટોલિક બીપી કહેવાય છે, તે વધુ હોય છે। અને જ્યારે હાર્ટ ડાયસ્ટોલ થાય એટલે કે શિથિલન થાય ત્યારે માપવામાં આવતા બીપીને ડાયસ્ટોલિક બીપી કહે છે, તે નોર્મલી ઓછું હોય છે। હાર્ટ રેટ તે સ્ટેથોસ્કોપ દ્વારા મેજર કરાય છે। તે માટે 10 સાઇટ હોય છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરશું। નોર્મલ રેન્જ 60 થી 100 બીટ્સ પર મિનિટ હોય છે। એસપીઓ2 જે પલ્સ ઓક્સીમીટર દ્વારા મેજર કરાય છે, તેની નોર્મલ રેન્જ 95 થી 100% હોય છે। પણ 90% કરતાં ઓછું એસપીઓ2 લેવલ મેડિકલ ઇમરજન્સી દર્શાવે છે। બ્રીથિંગ ઇસ્યુ એન્ડ સીઓપીડી જેવી કન્ડિશનમાં યુઝફુલ છે। રેસ્પિરેશન રેટ તે ફિઝિકલ એક્ઝામિનેશન દ્વારા ચેક થાય છે। નોર્મલ રેન્જ 12 ટુ 20 બ્રીથ્સ પર મિનિટ હોય છે। જો આરઆર નોર્મલથી વધુ હોય તો તેને ટેકિપનિયા કહેવાય છે, અને જો આરઆર નોર્મલથી ઓછું હોય તો તેને બ્રેડિપનિયા કહેવાય છે। બ્લડ શુગર ઇટ મીન્સ લેવલ ઓફ ગ્લુકોઝ ઇન ધ બ્લડ, જે ગ્લુકોમીટર દ્વારા મેજર કરાય છે। ફાસ્ટિંગ બ્લડ શુગર 100 mg/dl થી ઓછું હોય છે, જ્યારે રેન્ડમ બ્લડ શુગર 70 થી 140 mg/dl હોય છે।